સુરતમાં લૂંટારુઓ હવે હજારોની નહીં પરંતુ લાખો અને કરોડો રૂપિયાની લૂંટ કરતા થયા છે. ત્યારે જહાંગીરપુરામાં ફોરેન કરન્સીના બહાને વેપારી સાથે 18 લાખથી વધુની લૂંટ કરાઈ હતી. લૂંટારુઓએ અમેરિકન ડોલર સસ્તા આપવાની લાલચે ફોરેન કરન્સી એક્સચેન્જ વ્યવસાય સાથે સંકળાયેલા રાંદેરના યુવાનને બોલાવી કારમાં બેસાડી લૂંટી લીધો હોવાનું સામે આવતા પોલીસ દોડતી થવા પામી છે. સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં સનસનીખેજ લૂંટની ઘટના બની હતી. તેમાં ફોરેન કરન્સી સસ્તા ભાવે આપવાની લાલચ આપી રાંદાના વેપારી સાથે 18,65,000 રૂપિયાથી વધુની લૂંટ ચલાવાઈ હતી. વાત એમ છે કે રાંદેના સુથારવાડ વિસ્તારમાં રહેતા અબ્દુલ રહેમાન હાંસિયા ગોડદો રોડ પરના ફોરેન કરન્સી એક્સચેન્જનો વ્યવસાય કરે છે અને તારીખ 15મી મેના રોજ તેમને વોટ્સએપ પર 7,000 અમેરિકન ડોલર એક્સચેન્જ કરાવવાનો મેસેજ આવ્યો હતો. બાદમાં ઠગોએ તેમને લક્ષ્મી નોવા રેસિડેન્સી પાસે બોલાવ્યા હતા અને લાલ રંગની i20 કારમાં બેસાડ્યા હતા. ત્યારે વેપારી પાસે રહેલી બેગમાં 13 લાખ રૂપિયા રોકડા ઉપરાંત બ્રિટિશ પાઉન્ડ, યુરો, પેસો અને રિંગીટ જેવી વિદેશી કરન્સી હતી. કારમાં બેઠા બેઠા આરોપીઓએ બેગ કબજે કરી હજીરા સાયણ હાઈવે તરફ કાર દોડાવી દીધી અને મલગામ ગામ નજીક અવાવરું રસ્તા પર વેપારીને ઉતારી ફરાર થઈ જવા પામ્યા હતા. લૂંટાયેલી રકમમાં 13 લાખ રૂપિયા રોકડા સહિત કુલ 18,65,000થી વધુની મત્તા હોવાનું સામે આવ્યું છે. હાલ તો વેપારીએ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં આ બાબતની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવાના તપાસના ચક્રો ગતિમાન હાથ ધર્યા છે. ગત તારીખ 15/5/2026ના રોજ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અબ્દુલ હાંસિયા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને ગુનાની વિગત એવી છે કે જે અબ્દુલ હાંસિયા જે ફરિયાદી છે એ સિક્યોર વર્લ્ડ સર્વિસીસ નામે ઓફિસ ધરાવે છે અને ફોરેન કરન્સી એક્સચેન્જની કામગીરી કરે છે. 15/5ના રોજ બપોરના એમને પર એક વોટ્સઅપ પર મેસેજ આવ્યો હતો અને એક જે આ કામના જે આરોપીઓ છે એમને એમના ડોલરનો ભાવ પૂછ્યો કે ડોલરનો શું ભાવ છે. તો એમને ડોલરનો ભાવ એમને જણાવ્યો હતો અને એ આધારે એમને 7,000 અમેરિકન ડોલર જે હતા એને ઇન્ડિયન રૂપીઝમાં કન્વર્ટ કરવા હતા. ત્યારબાદ આ કામના જે આરોપી છે એમને ફરિયાદીને ટેક્સ મેસેજથી લક્ષ્મી નોવા ફ્લેટ કે જે જહાંગીરપુરા વિસ્તારમાં આવે છે ત્યાંનું લોકેશન આપ્યું હતું અને ત્યાં લોકેશન પર આવવા માટે જણાવ્યું હતું. આ કામના ફરિયાદી ત્યાં સાંજના 7 વાગ્યાના સુમારે ત્યાં એમની ટુ વ્હીલર દ્વારા ત્યાં જાય છે અને આ કામના જે આરોપી છે એમને મળે છે અને એ 4 વ્હીલરમાં જ આવ્યા હોય છે. ત્યારબાદ આ કામના જે ફરિયાદી છે એ જે ગાડી આરોપીઓ લઈને આવ્યા છે એમાં બેસી જાય છે અને ઈચ્છાપુરવાળો જે રોડ છે એ રોડ પર જાય છે અને ઇન બિટવીન ગાડીમાં 3 જણા હોય છે અને આ ગાડીમાંથી આ લોકો જે આ કામના ફરિયાદી જોડે ટોટલ 18,65,385 રૂપિયા છે. એમાં 13 લાખ રૂપિયા રોકડા છે. આ ઉપરાંત 3200 બ્રિટિશ ડોલર છે, 1100 યુરો છે અને 1100 રિંગીટ છે. તો એની કુલ વેલ્યુ થાય છે 18,65,385. આ લોકોએ જે આરોપી છે એમને આ ફરિયાદીને જોડેથી આ રૂપિયા લઈ લીધા હતા અને ત્યાંથી એને ગાડીમાંથી ઉતારી લીધો હતો. જે અંતર્ગત જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં કલમ 318(4) અને 54 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સુરતમાં સસ્તામાં ડોલર આપવાનું કઈ ફોરેન કરન્સી એક્સચેન્જનો વ્યવસાય કરનારે બોલાવી લૂંટી લેવાની બનેલી ઘટના બાદ પોલીસ દોડતી થવા પામી હતી અને સ્થાનિક સીસીટીવી સહિતની મદદથી લૂંટારુઓને ઝડપી પાડવા માટે તપાસ આરંભી છે.